હશે, ટોપઅપ કરવું હોય લોંગ ટર્મ વ્યૂથી તો અત્યારના કરી શકાય? ઇટરનલની આપણે વાત કરીએ તો એના બે બિઝનેસ સેગમેન્ટ છે. એક છે ફૂડ ડિલિવરી અને એક છે ક્વિક કોમર્સ. ફૂડ ડિલિવરી બિઝનેસ બી આ ક્વાર્ટરમાં આપણે જોઈએ કે થોડું ઇમ્પેક્ટ થઈ શકે છે, કારણ કે રેસ્ટોરન્ટ્સ પાસે જે કમર્શિયલ એલપીજી છે એની અનઅવેલેબિલિટી હતી. તો એના લીધે એનો ફૂડ ડિલિવરી બિઝનેસ ઇમ્પેક્ટ થઈ શકે છે. બીજું ક્વિક કોમર્સ જે છે એની અંદર ઇન્ટરનલનું પ્રાઇસિંગ જે છે એ ઘણું સેન્સિબલ છે. તો એના માર્જિન્સ ઇમ્પ્રુવ થઈ શકે છે ક્વિક કોમર્સની અંદર. બટ જે એની સેલ્સ ગ્રોથ હતી, જે 100% પ્લસ સેલ્સ ગ્રોથ થતી હતી, મને લાગે છે એ સ્લો ડાઉન કરશે, કારણ કે નંબર ઓફ સ્ટોર્સ જે છે એ બી એનું જે પેસ ઓફ ઓપનિંગ છે એ બી થોડું સ્લો થશે. અને સેક્ટરમાં કોમ્પિટિશન બહુ છે, ઘણા બધા પ્લેયર્સ છે જે ક્વિક કોમર્સની અંદર છે. એમેઝોન થી લઈને રિલાયન્સ જીઓ આપણે જોઈએ તો, સ્વિગી જોઈએ તો, બ્લિંકિટ, અરે ઝેપ્ટો જોઈએ તો મને લાગે છે કે આ સેગમેન્ટમાં કોમ્પિટિશન ઘણું છે, તો આ ટાઈમ પર એવરેજ કરવાનું સલાહ નહીં આપીશ. તો હમણાં નહીં, અત્યારના માટે આપણે વેઇટ એન્ડ વોચ કરીશું. અત્યારના લોંગ ટર્મ માટે એડિશન અમે નથી કહેતા.